એએમસી દ્વારા દરેક ઘરમાં 2 કાપડની થેલીઓનું વિતરણ કરવાનો નિર્ણય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓના બદલે કાપડની થેલીઓ પ્રચારિત કરવાની પહેલ કરવામાં આવી છે। આ અભિયાન હેઠળ શહેરના દરેક ઘરમાં 2 કાપડની થેલીઓ વિતરણ કરવામાં આવશે, જેથી મનુષ્ય અને પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટી શકે। આ યોજના માટે એએમસીએ કુલ ₹11 કરોડના ખર્ચની મંજૂરી આપી છે, જેમાં કોટન અને પોલિએસ્ટરની બનેલી થેલીઓ ખરીદવામાં આવશે। એક થેલી પાછળ અંદાજે ₹35 થી ₹37 ખર્ચ થશે, જેથી પ્લાસ્ટિકના સ્થાને વધુ મજબૂત અને ફરીથી વાપરી શકાય તેવી અલ્ટરનેટિવ ઉપલબ્ધ થાય। આ પહેલ દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક પ્રદૂષણના નુકસાન વિશે જાગૃત કરવાનું લક્ષ્ય છે। એએમસી નાગરિકોને સતત કાપડની થેલીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે, જેથી શહેર સ્વચ્છ અને પર્યાવરણ માટે વધુ અનુકૂળ બની શકે। એએમસીનું આ પગલું સ્વચ્છ ભારત અભિયાન અને દેશવ્યાપી પ્લાસ્ટિક પ્રતિબંધના ભાગરૂપે મહત્વપૂર્ણ છે। આ પ્રોજેક્ટથી બજારો, દુકાનો અને રોજિંદા શોપિંગ દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટશે। એએમસીએ નાગરિકોને આ હરિત અભિયાનને સમર્થન આપવા અને કાપડની થેલીને દૈનિક જીવનનો ભાગ બનાવવા અનુરોધ કર્યો છે। એએમસીની આ પહેલ દેશના અન્ય શહેરો માટે પણ એક પ્રેરણારૂપ સાબિત થઈ શકે, જેથી વિસ્તૃત સ્તરે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો વિકસિત કરી શકાય। પરિણામે તેનો નાશ કરવો જોઈએ, એના માટેના જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે। આ પ્લાસ્ટિકને નાથવા માટેનું આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એક નિર્ણય લીધો છે કે ભાઈ દરેક ઘરે 2 આપણે થેલી આપવામાં આવે। પરિણામે સિટીઝન એ થેલીની અંદર શાકભાજી અથવા તો કરિયાણું લેવા માટે એ થેલીનો ઉપયોગ કરે અને પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે આ કદમ હાલમાં ઉઠાવવામાં આવી રહ્યું છે।